Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ 3 એનું ફર્સ્ટ ચેપ્ટર જે છે ઇન્ડિયા એઝ અ ડેવલપિંગ કન્ટ્રી એના વિશે આપણે ડિસ્કસ કરતા હતા, જેમાં અમુક કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ આપણે જોઈ લીધેલી બરાબર, જેમાં પર્ટિક્યુલર આપણે નેશનલ ઇન્કમ, પર કેપિટા ઇન્કમ એઝ વેલ એઝ ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ સ્ટ્રક્ચરલ ચેન્જીસ, દેન ડ્યુઅલ economic development through the mixed economy as well as liberal industrial policy and private ownership of means of production. આટલી વસ્તુઓ જે છે એ આપણે જોઈ લીધેલી બરાબર. નેક્સ્ટ તમને 2 પાર્ટ્સ જે છે એ આપેલા છે બરાબર, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વન છે એન્ડ યુ કેન ગો ફોર ધીઝ થિંગ્સ. તમને આ વસ્તુ એવી છે કે તમે મોઢે પણ લખી શકશો બરાબર. ક્યારે પણ તમને જો એક્ઝામિનેશનની અંદર પૂછવામાં આવે છે તો તમે મોઢે પણ આ વસ્તુ લખી શકશો. એ વેની અંદર તમને આપેલું છે શું કહે છે તો કે પ્રોફિટ ઓરિએન્ટેડ પ્રોડક્શન ઓફ કોમોડિટીઝ એન્ડ થિંગ્સ. હવે તમને એમ થાય કે પ્રોફિટ ઓરિએન્ટેડ પ્રોડક્શન, મેડમ તમે એમ કીધું કે ભાઈ પ્રાઇવેટ ઓનરશિપ જે લોકોને હોય એ લોકો પ્રોફિટ ઉપર જ કામકાજ કરતા હોય, તો આમાં પ્રોફિટ ઓરિએન્ટેડની વાત ક્યાંય આવી? સી, આપણે જે વાત કરતા હતા ને પ્રાઇવેટ સેક્ટરની હતી, but now we are talking about private as well as public sector, both the things. કહેવાનો મતલબ એવો છે કે એ લોકોનું કહેવું એમ છે કે ભાઈ ખાલી પ્રાઇવેટ સેક્ટર શું કામ પ્રોફિટ મોટિવથી કામ કરે, પબ્લિક સેક્ટરે એ વસ્તુ ઉપર કામ કરવું જોઈએ ને, તો આપણી કન્ટ્રીને કંઈક એ વસ્તુનો બેનિફિટ થાય. યસ ઓર નો? કારણ કે પ્રાઇવેટ સેક્ટર તો પોતાની રીતે કરે છે, બટ સમહાઉ ઇફ વી કેન કન્ક્લુડ ઇટ એઝ ધી મિક્સ્ડ ઇકોનોમી, તો પછી જોવું પડે કે ભાઈ ઘણી કંપનીઝને અમુક રૂલ્સ રેગ્યુલેશન્સ લાગુ પડતા હોય. જેમ કે તમને યાદ હોય તો જીએસટી અને ડિમોનિટાઇઝેશન ટાઈમે જે કંઈ પણ સિરામિકવાળા હતા એ લોકોએ પ્રોડક્શનમાં કીધું આ છે તે છે, એના ઉપર ટેક્સીસના ફોર્મમાં જે કંઈ પણ રેસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવ્યા, તો એ લોકોએ જે છે એ નારાજ થઈને પોતાના પ્રોડક્શન જે છે એ બંધ કરી દીધા અને પેલું કેમ્પેઇન કરવું ને એવું બધું એ લોકોએ સ્ટાર્ટ કરી દીધું. સો પ્રાઇવેટ સેક્ટર ઉપર સમ ઓર ધી અધર વે તમે જોઈ શકો કે રિસ્ટ્રિક્શન્સ હોય. યસ ઓર નો? સો જોઈએ શું કહેવા માંગે છે પોઈન્ટની અંદર, તો કે ઇન ઇન્ડિયા પ્રાઇવેટ સેક્ટર ઇઝ ગવર્ન બાય ધી પ્રોફિટ મોટિવ ઓનલી. પ્રાઇસ ઓફ કોમોડિટી સજેસ્ટ ઇન વોટ ક્વોન્ટિટી ગુડ્સ મસ્ટ બી પ્રોડ્યુસ્ડ બરાબર. માર્કેટ મિકેનિઝમ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધીસ પ્રોસેસ. માર્કેટ મિકેનિઝમનો રોલ બહુ સારો છે, એ તો આપણે આગળ જોશું જ માર્કેટ સિસ્ટમની અંદર. બટ લેટ મી ટેલ યુ વન થિંગ, ઇફ ઇટ ઇઝ ધી વી કેન સે દેટ ધી પરફેક્ટ કોમ્પિટિશન, ઇફ ઇટ ઇઝ ધી પરફેક્ટ કોમ્પિટિશન ઓર મોનોપોલી ઓર મોનોપોલિસ્ટિક, ઓલિગોપોલી, ડ્યુઓપોલી ઓર એની કાઇન્ડ ઓફ ધી કોમ્પિટિશન, કોઈ પણ પ્રકારનું કોમ્પિટિશન હોઈ શકે છે, પણ એનું માર્કેટ મિકેનિઝમ જે છે ને એ વસ્તુ ડિસાઈડ કરે છે કે ભાઈ તમારી પ્રોડક્ટ કેમ વેચાશે, કેવી રીતે વેચાશે. એની ઉપર તમને એક લાઈન આપી છે કે પ્રાઇસ ઓફ ધી કોમોડિટી સજેસ્ટ ઇન વોટ ક્વોન્ટિટી ગુડ્સ મસ્ટ બી પ્રોડ્યુસ. ભાઈ તમે જે વસ્તુ બનાવો છો ને એની કિંમત કેવી છે ને એના ઉપરથી નક્કી થશે કે માર્કેટની અંદર કઈ વસ્તુ તમારે પ્રોડ્યુસ કરવી. કારણ કે દરેક વસ્તુ વેચાતી તો હોય જ છે. 5 રૂપિયાના અગરબત્તીના પેકેટથી માંડીને 100 રૂપિયાના અગરબત્તીના પેકેટ સુધી દરેક વસ્તુ માર્કેટમાં વેચાય છે. યસ ઓર નો? એન્ડ ઇટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી હાઉ યુ આર મેકિંગ દેટ પ્રોડક્ટ. બીજી વસ્તુ કે આપણી કન્ટ્રીની અંદર પ્રાઇઝને આપણે થોડુંક વધારે જ વી આર ઓલવેઝ ધી પ્રાઇઝ કોન્શિયસ. આપણે વસ્તુ લેવા જઈએ ને તો વસ્તુની ક્વોલિટી પહેલાં તો આપણે પ્રાઇઝ જોઈએ છે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે આપણે લોકો મિડલ ક્લાસ પીપલ છીએ, અને મિડલ ક્લાસ લોકો જે છે એને ક્યારેય કોઈ પણ વેની અંદર, મિડલ ક્લાસ લોકોને કોઈ પણ વેની અંદર જે છે એ તમે માની લો કે ટ્રીટના એ લોકો જે છે એ કોઈ પણ એક્સપેન્સિવ વસ્તુની અંદર નથી જતા, અને બીજું કે સાવ ચીપ વસ્તુની અંદર નથી જતા. તમારે બનાવવી એવી વસ્તુ પડે કે જે આ લોકોને પોસાતી હોય, મિડલ પીપલને, એટલે કે લોઅર મિડલ ક્લાસ ને અપર મિડલ, આ લોકોને પોસાતી હોય એવી વસ્તુઓ જે છે બનાવવી પડે. અને આની અંદર માર્કેટ મિકેનિઝમનો રોલ હોય છે. એટલે કે વી આર ધી પીપલ હુ આર પરચેઝિંગ ધી થિંગ્સ ફ્રોમ ધી મોનોપોલિસ્ટિક એન્ડ ઓલિગોપોલી ઓનલી. આપણે મોનોપોલીવાળા બહુ ઓછા હોઈએ, એપલનો ફોન ખરીદવાવાળા બહુ ઓછા હોય બરાબર.
અધર દેન દેટ કે એવી કોઈ મોંઘી વસ્તુઓ કે જેની અંદર મોનોપોલી એકલી જ કામકાજ કરી શકતી હોય એ પ્રકારના જે વસ્તુઓ જે છે એના ઉપર કામ કરવાના બહુ ઓછા લોકો હોય. યસ ઓર નો? સો એ મેનરની અંદર કીધેલું છે કે ભાઈ માર્કેટ મિકેનિઝમ પ્લેઝ ઇટ્સ રોલ વેરી ઇમ્પોર્ટન્ટલી. કારણ કે તમે જોવા જાઓ તો માર્કેટ મિકેનિઝમ તો ઘણા બધા વેઝથી બનતું હોય છે અને એક વે એ પણ છે કે ભાઈ એ માર્કેટની પ્રોસેસ જે છે ને ઇટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી કન્ટ્રીઝ બિઝનેસ એન્વાયરમેન્ટ. કન્ટ્રીના બિઝનેસ એન્વાયરમેન્ટ પણ આ વસ્તુની ઉપર ફોકસ કરતું હોય. પણ આપણે પ્રોફિટ ક્યાંથી કાઢી લેવું ને એ આપણને આવડતું હોવું જોઈએ. ઇફ યુ આર અ બિઝનેસમેન તો તમને એ વસ્તુ આવડતી જ હશે. તમે જો ધંધાદારી છો ને કે તમારા પપ્પા ધંધાદારી છે ને તો તમને આ વસ્તુ આવડતી જ હશે. બીકોઝ ધીસ આર ધી વેરી વેરી બેઝિક થિંગ. બહુ બેઝિક એવી વસ્તુઓ છે. અને તમારા પપ્પા ધંધો કેવી રીતે ચલાવે છે ને તમે કેવી રીતે ચલાવશો ને એમાં પાછો ફરક હોય. because you are the young one and he is running business since last 15 years or 20 years probably. તો એ વેની અંદર જો તમે જોવા જાવ ને તો તમારા પપ્પાને તમારા કરતાં બે વસ્તુ વધારે જ ખબર હોય. ભલે તમારી પાસે લેટેસ્ટ નોલેજ શું કામ ન હોય બટ એને આઈડિયા હોય કે માર્કેટમાં કેવી વસ્તુઓ ચાલે છે. એને અત્યારે ખબર જ હશે કે મારે આ પેન્ડેમિકમાં ધંધો કેમ કાઢી લેવો. આવું તમારી સામે આવે તમને ન ખબર હોય કદાચ. બટ હી નોઝ ધીઝ થિંગ્સ વેરી વેરી વેલ. એને બહુ સારી રીતે આ બધી વસ્તુઓનો ખ્યાલ હોય જ. ફાઇન. સો એ વેની અંદર કીધેલું છે કે ભાઈ માર્કેટ મિકેનિઝમનો એક પોતાનો રોલ છે. બીજું કે પ્રોફિટ ઓરિએન્ટેડ વસ્તુઓ જે છે કોમોડિટીઝ જે છે એના ઉપર ફોકસ કરવામાં આવે છે. નેક્સ્ટ તમને કહે છે કે હાવેવર sometimes when production is profit motivated production of certain things is not made at all. Yes, જ્યારે પ્રોફિટ મોટિવેશન તમારા માટે એક એન્કરેજમેન્ટનું સાધન બની જાય ને ત્યારે તમે જોવા જાઓ તો અમુક વસ્તુઓ તમે બનાવી જ ન શકો. જેમ કે જે એકદમ ચીપલી બનતી હોય ને જેમાંથી તમને કાંઈ પ્રોફિટ મળતો ના હોય. પણ તમને એક વસ્તુ કહી દો કે લોકો પ્લાસ્ટિકના દાણાનો બિઝનેસ એ કરી જાણે છે અને સોય વેચવાનોથી લઈને ખીલ્લી વેચવાનો બિઝનેસ એ કરી જાણે છે. તો એવું તો બિલકુલ માનવું નહીં કે ભાઈ પ્રોફિટ મોટિવેટેડ વસ્તુની અંદર ચીપ વસ્તુઓ બનાવવામાં નથી આવતી. આપણી ઇકોનોમીની અંદર તમે જોવો ને તો ચીપ ને સસ્તી વસ્તુનો ટ્રેન્ડ છે. બીકોઝ વી આર ધી પ્રાઇસ કોન્શિયસ પીપલ એન્ડ પ્રાઇસ કોન્શિયસ પબ્લિક કે પ્રાઇસ કોન્શિયસ પોપ્યુલેશન કહી શકો તમે એને. મોલમાં જાઓ ને એટલે તમારો બિહેવિયર કેવો હોય ખબર છે તમને? તમે ત્યાં જઈ અને પહેલી ને છેલ્લી વસ્તુ જે છે ને જે જોવાની હોય ને એ પ્રાઇઝ જ હોય તમારા માટે. પહેલાં તમે ત્યાં જઈને જે વસ્તુ ઉપાડો ને ક્વોલિટી કરતાં પ્રાઇસ જોવો છો. પ્રાઇસ જોઈ લીધી, 2-4 વસ્તુ સાથે કમ્પેર કરો છો, પછી તમે વજન જુઓ છો એનું યસોરનું, પછી તમે એનું પેકેજિંગ જુઓ છો યસોરનું, અને પછી છેલ્લે ફરી પાછા એ જ સર્કલમાંથી તમે આવી અને પ્રાઇઝે ઊભા રહ્યો છો કે આ પ્રાઇઝમાં આમાં તમને 250 ગ્રામ મળે છે અને આ જ પ્રાઇઝમાં આ વસ્તુમાં આ કંપનીની વસ્તુમાં તમને 300 ગ્રામ મળે છે. which to buy and which not to buy, and in that particular dilemma you end up with the 300 grams thing. કારણ કે આપણે હંમેશા છે ને એ વસ્તુ પર જ ફોકસ કરીએ છીએ કે કેટલી ઓછી પ્રાઇસમાં વધારે વસ્તુઓ મળે. મેં તો જોયેલા છે અને તમને તો હું એડવાઇસ આપું છું. તમારા માટે તો બહુ માની લો ને કે એક એન્ટરટેઇનમેન્ટ કેસ સ્ટડી એ છે કે ડીમાર્ટમાં જઈને જોવું, કાંઈ વસ્તુ ન લેવી ને તો એ ડીમાર્ટમાં જઈને ખાલી લોકોનો બિહેવિયર ઓબ્ઝર્વ કરવું. યુ વિલ એબલ ટુ નો કે લોકોની પર્ટિક્યુલર મેનરની અંદર પરચેઝિંગ પેટર્ન કેવી છે, એટલે તમને આઈડિયા આવી જશે. અને જે લોકો પ્રિવિયસલી જોબ કરતા હતા બરાબર, જેના વિશે મને આઈડિયા છે, એને તો ખબર જ હોય કે લોકો કેવા આવતા હોય. ફાઇન છે. એના ઉપરથી તમને લોકોનો બાઇંગ બિહેવિયર ખબર પડે, એનો પરચેઝિંગ બિહેવિયર ખબર પડે. નેક્સ્ટ કે છે કે ઇન ધી મિક્સ્ડ ઇકોનોમી ધીસ ટાઈપ ઓફ કન્ડિશન્સ કેન બી અવોઇડેડ બાય ધી ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ. પર્ટિક્યુલરલી પ્રોફિટ મોટિવ માટેના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો ગવર્મેન્ટ જે છે એ આવી વસ્તુની અંદર ઇન્ટરફિયરન્સ કરે છે ને એટલે પ્રોફિટ મેકિંગને રિલેટેડ વસ્તુઓ ઘટતી જાય છે. કારણ કે ગવર્મેન્ટે એવા રિસ્ટ્રિક્શન નાખી દે કે તમે જે છે ને એ ઇનડાયરેક્ટ ટેક્સીસના ફોર્મેટની અંદર તમે લોકો પાસેથી આટલા પ્રમાણમાં જ પૈસા જે છે એ લઈ શકો છો.
યસ ઓર નો? એન્ડ ઇન ધેટ કન્ડિશન લોકો કે જે લોકો બિઝનેસમેન લોકો હોય ને એ પછી આવી વસ્તુ ન બનાવે, કારણ કે એને ખબર જ હોય કે ભાઈ આમાં ગવર્મેન્ટ આવશે ને વળી પાછી કંઈક દખલગીરી કરશે. એના કરતાં બેટર છે કે હું એવી વસ્તુઓ માટે જાઉં કે જે ના તો નેસેસિટી હોય અને ના તો લક્ઝરી હોય. એટલે જ તમને મેં કીધું કે આપણી કન્ટ્રીની અંદર તમને મોસ્ટ ઓફ ધી સેન્સની અંદર મોનોપોલિસ્ટિક અને ઓલિગોપોલી એન્વાયરમેન્ટ જ જોવા મળશે. બરાબર? કારણ કે એમાં એ જ બધી પ્રોડક્ટ છે કે જે આપણે પરચેઝ કરી શકીએ છીએ જે આપણને પોસાય એવી છે. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ગુડ્સ એન્ડ સર્વિસીસ કેન બી પ્રોડ્યુસ્ડ બાય પબ્લિક સેક્ટર ઓલ્સો because in public sector profit is secondary and public welfare is paramount. આવી વસ્તુઓ ગુડ્સ એન્ડ સર્વિસીસ તો પબ્લિક સેક્ટરે બનાવે છે, બટ ત્યાં વેલફેર એનો શું ત્યાં જે છે એનો પેરામાઉન્ટ કહી શકાય કે મોટિવ જે છે એ શું છે તો કે વેલફેરનો, એન્ડ સેકન્ડરી મોટિવ પ્રોફિટનો આવે છે. તો એ તો તમને આઈડિયા છે જ. ફાઇન. એના વિશે હું બહુ ઝાઝું ડિસ્કસ નથી કરતી. લેટ અસ ફોકસ ઓન ટુ ધી નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક નેમ ડિટરમાઇનિંગ પરફોર્મન્સ ઓફ માર્કેટ સિસ્ટમ. બરાબર? માર્કેટ મિકેનિઝમની ડિટરમાઇનિંગ પરફોર્મન્સ જે છે એ વસ્તુઓ પર આધાર રાખે છે. જોઈએ શું કહે છે તો કે માર્કેટ મિકેનિઝમ ડિટરમાઇન્સ ધી પ્રપોર્શન ઓફ ગુડ્સ ટુ બી પ્રોડ્યુસ્ડ એન્ડ ઓલ્સો વોટ ગુડ્સ ટુ બી પ્રોડ્યુસ્ડ. માર્કેટ મિકેનિઝમ છે ને તમને એ વસ્તુ બતાડે કે કઈ વસ્તુ બનાવવી અને કેટલા પ્રપોર્શનમાં બનાવવી. કેમ કે આપણું કામ જે છે એ પહેલો મોટિવ તો આપણા કન્ટ્રીનો એ હોય છે કે આપણી કન્ટ્રીની પોપ્યુલેશન આપણે ફીડઅપ કરવી, કારણ કે કન્ટ્રીની પોપ્યુલેશન ખાશે અને એમાંથી વધશે તો આપણે એક્સપોર્ટ કરી શકશું. યસ ઓર નો? એન્ડ વી કેન સે ધેટ ધીસ ઇઝ ધી વેરી વેરી બેઝિક ફિનોમિના. ફાઇન. સો એ વેની અંદર કીધું છે. એ શું કહે છે તમને અલ્ટિમેટલી માર્કેટ મિકેનિઝમમાં? તો માર્કેટ મિકેનિઝમ એક વસ્તુથી ન બને, તમને એ હું કહી દઉં. માર્કેટ મિકેનિઝમની અંદર પ્રાઇઝ આવે, ક્વોલિટી આવે, કોમ્પિટિશન જે છે એનું એલિમેન્ટ ને એનું એક્સટેન્ટ કયા લેવલ સુધી છે ને એ વસ્તુ આવી છે. એન્ડ ધેન ઇટ કમ્સ ટુ ધી વી કેન સે ધેટ ધી ઇન અધર પેરામીટર્સ સચ એઝ factors of production or means of production or we can say the availability of means of production. આ ચાર તો મેજર વસ્તુ છે, એનાથી જ કોઈ માર્કેટનું મિકેનિઝમ થઈ શકે. શું કામ આપણે બજાર વ્યવસ્થાને શું કામ આપણે પરફેક્ટ કોમ્પિટિશનને એવા વેની અંદર લઈએ છીએ કે જ્યાં n નંબર ઓફ બાયર્સ ને n નંબર ઓફ સેલર્સ હોય છે? કારણ કે ન્યાય એવી વસ્તુઓ છે. શું કામ એના મીન્સ ઓફ પ્રોડક્શનને આપણે કન્સિડર કરીએ છીએ? કારણ કે ત્યાંના મીન્સ ઓફ પ્રોડક્શન, ત્યાંના રિસોર્સિસ જે છે એ વસ્તુ ઉપર કામકાજ કરતા હોય છે અને ઇઝીલી અવેલેબલ પણ હોય છે. ફાઇન. સો એ વેની અંદર કામકાજ કરે છે. માર્કેટ મિકેનિઝમ ડિટરમાઇન્સ ધ પ્રપોર્શન ઓફ ગુડ્સ ટુ બી પ્રોડ્યુસ, કેટલી વસ્તુઓ બનાવી માર્કેટમાં અને સાથે સાથે કે કયા મેનરની અંદર બનાવી, કઈ વસ્તુઓ બનાવી. કારણ કે છે ને આપણી કન્ટ્રીની અંદર આપણે કોઈ પણ લક્ઝરી માટેની ડિમાન્ડ ઉપર જઈ નથી શકતા. બહુ ઓછા લોકો એવા હોય છે કે જે લક્ઝરીસ અને હાયર લેવલની લક્ઝરી ઉપર ફોકસ કરતા હોય છે. ફાઇન. સો એ મેનરની અંદર તમને આપેલું છે. ઇટ ઓલ્સો ડિટરમાઇન્સ ધી મીન્સ ઓફ પ્રોડક્શન. મેં તમને કીધું ને કે એ વસ્તુ પણ ડિટરમાઇન કરે છે કે મીન્સ ઓફ પ્રોડક્શન એન્ડ હાઉ દે શુડ બી એમ્પ્લોયડ. મીન્સ ઓફ પ્રોડક્શન એટલે કે ટોટલ રિસોર્સિસ ઓફ પ્રોડક્શન, અને બીજું કે હાઉ દે શુડ બી એમ્પ્લોયડ, કેવી રીતે એને એમ્પ્લોયડ કરવા જોઈએ કે જેથી કરીને તમને મેક્સિમમ જે છે એ વસ્તુઓ તમને મળી શકે, તમારા હાથમાં એ વસ્તુઓ આવી શકે. ફાઇન. સો એ મેનરની અંદર જે છે એ કહે છે કે ભાઈ કેવી રીતે તમે રિસોર્સિસ લઈ આવશો ને કેવી રીતે રિસોર્સિસને ઇન્વોલ્વ કરી શકો છો તમારા બિઝનેસની અંદર. સી, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ દેટ કે આ રિસોર્સિસની અવેલેબિલિટી કેવી છે. કેમ કે ઘણી વખત માર્કેટમાં અવેલેબિલિટી મોંઘી થઈ જાય ને તો પ્રોડક્ટ ઓટોમેટિકલી મોંઘી થઈ જાય. જેટલી મોંઘી પ્રોડક્ટને એટલું જ ઓછું વેચાણ, અને એ તમને પોસાય નહીં એઝ અ બિઝનેસ. જો શું કે છે એ જ કે છે તમને કે પ્રાઇઝીસ ઓફ ગુડ્સ એન્ડ મીન્સ ડિટરમાઇન્ડ બાય ધ ઇન્ટરેક્શન ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. પ્રાઇઝીસ ઓફ ગુડ્સ એટલે કે ફાઇનલ પ્રોડક્ટ આઉટપુટ અને એની સાથે સાથે ઇનપુટ એટલે કે પ્રાઇઝીસ ઓફ મીન્સ ઓલ્સો હેવ સમ ઇમ્પોર્ટન્ટ વી કેન સે ધેટ ધ રોલ. કારણ કે જેવા મોંઘા રિસોર્સિસ મળશે ને એવી જ મોંઘી પ્રોડક્ટ બનશે. તો બને ને તો ગો લોકલ.
બંનેને તો લોકલાઇઝેશન ઉપર થોડુંક કામકાજ કરો. બેનિફિટ હું તમને તમારા બિઝનેસ માટે ખાલી એટલા માટે કહું છું કારણ કે બેનિફિટ એવો રહેશે આપણી કન્ટ્રીને કે તમને એ બેનિફિટ રહેશે કે તમને સસ્તા માલ મળી જશે અને આપણી કન્ટ્રીને એ બેનિફિટ મળશે કે ઇમ્પોર્ટ ઓછું થશે. કારણ કે બહારથી માલ મંગાવવું ઇટ ઇઝ અ હ્યુજ કમર્સમ ટાસ્ક. એમાં કેટલા ડોક્યુમેન્ટેશનથી માંડી અને પોર્ટ ઉપરથી અહીંયા લઈ આવવા સુધીનું તમારે બહુ બધા ટાસ્ક જે છે એ કરવા પડે. એના કરતાં બેટર વે એ છે કે ગો લોકલ. અને લોકલ માર્કેટની અંદર એવા માણસો પડ્યા છે કે જે આ વસ્તુ બનાવે છે. યસ ઓર નો? કે જે આ વસ્તુ ઉપર ફોકસ કરતા હોય છે. ફાઇન. સો એના માટે તમે જઈ શકો છો. બીજું એ કહે છે કે પ્રાઇઝીસ એનાથી ડિટરમાઇન થાય કે જેવું ઇન્ટરેક્શન ડિમાન્ડ અને સપ્લાયનું છે. ડિમાન્ડ માર્કેટમાં કેવી છે ને એના ઉપરથી તમે સપ્લાય મૂકો છો ને સપ્લાય માટે જરૂરિયાત છે તમારા આ રો મટીરિયલ થિંગ્સની. તમારા માટે આ રો મટીરિયલ વસ્તુની તમારે જરૂરિયાત છે સપ્લાયના કેસમાં જોવા છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી હોલ ટાસ્ક ઓફ વી કેન સે દેટ ધી પર્ટિક્યુલર પરફોર્મન્સ ઓફ માર્કેટ સિસ્ટમ. નેક્સ્ટ પોઈન્ટ તમને એવો કીધો છે કે પ્રાઇસ ઓફ મીન્સ ડિટરમાઇન ધી મેથડ ઓફ પ્રોડક્શન. જેવા રિસોર્સિસ તમારા હાથમાં છે ને એના ઉપરથી તમે ડિટરમાઇન કરશો તમારી મેથડ ઓફ પ્રોડક્શન. જો બહુ હાઈલી ક્વોલિટેટિવ રિસોર્સિસ છે તો તમારે મશીન કદાચ હાઈલી ટેકનોલોજીકલ ઓરિએન્ટેડ નહીં હોય તમારી પ્રોડક્શન સિસ્ટમ તોય ચાલશે. પણ જો તમારા જે કાંઈ પણ રિસોર્સિસ જે છે એની ક્વોલિટી એકદમ મોડરેટ હશે તો પછી તમારે મેથડ ઓફ પ્રોડક્શન ઉપર ફોકસ કરવું પડે ખાસ. ફાઇન. તો તમારે ડિસાઇડ કરવું પડે કે વેધર યુ વિલ ગો ફોર ધી લેબર ઇન્સેન્ટિવ ઓર યુ વિલ ગો ફોર ધી ટેકનોલોજીકલ ઇન્સેન્ટિવ થિંગ્સ. ફાઇન. સો એ વસ્તુની વાત કરે છે. નેક્સ્ટ તમને કીધું છે કે ધ પ્રપોર્શન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ નેચર ઓફ ઇન્વેસ્ટમેન્ટ આર ડિટરમાઇન્ડ બાય ધી પ્રિવેલન્ટ રેટ્સ ઇન ધી મની માર્કેટ. યસ. ઇન્વેસ્ટમેન્ટ કેમ થશે અને કેટલા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ થશે એ તો માર્કેટ મિકેનિઝમ અથવા તો મની માર્કેટના રેટ ઉપરથી જ તમે ડિસાઇડ કરી શકો છો. કારણ કે રેટ જેટલા વધારે ને એટલું જ તમે જે છે એ અપ્લાય નહીં કરો લોન માટે કે એવી કોઈ વસ્તુ માટે. યસ ઓર નો? કે એ કોઈ ટાસ્ક કોઈ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તમે જશો નહીં. અને બીજી વસ્તુ એ છે કે આટલા પૈસા નાખવાની તમને હાયર રેટે પડતા હોય તો તમને પરવડે જ નહીં. કારણ કે ઇન્ટરેસ્ટ જ એટલું વધારે થઈ જતું હોય કે લેન્ડિંગ ઓછું પડી જાય એની સામે કે લોન તમે લીધેલી ઓછી પડી જાય. સો પર્ટિક્યુલરલી મની માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કીધું છે કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશું ને કેવા પ્રપોર્શનમાં કરશું એ તો એના ઉપર જ આધાર રાખે છે કે મની માર્કેટમાં કેવા રેટ્સ ચાલે છે. લાસ્ટ તમને કીધું છે કે અર્લિયર માર્કેટ મિકેનિઝમ વોઝ નોટ કમ્પ્લીટલી ફ્રી ફ્રોમ સ્ટેટ કંટ્રોલ. ઇન 1951 ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ વોઝ પાસ્ડ ઇન ઇન્ડિયા ટુ કંટ્રોલ એન્ડ રેગ્યુલેટ ઇન્ડસ્ટ્રીઝ. બરાબર. પહેલાં માર્કેટ મિકેનિઝમ જે છે એ માની લો કે ફ્રી નહોતું બટ હવે જે છે એ તમે ફ્રીલી સ્ટેટ વાઇઝ જોવા જાઓ તો તમે ફ્રીલી ઇન્વોલ્વ થઈ શકો છો. બટ ઇફ વી ગો ફોર ધી પર્ટિક્યુલર નેશનલ એન્વાયરમેન્ટ આખું નેશનલ બિઝનેસ એન્વાયરમેન્ટ જોઈએ તો ત્યાં ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન્સ ચાલે છે અંડરથી 1951 એક્ટ. બરાબર. એના અંડરમાં તમે જે છે એ પર્ટિક્યુલરલી કામકાજ કરી શકો છો. અને એક એ છે કે ભાઈ કંટ્રોલ ન રાખવામાં આવે તો મન પણ એ લોકો બિઝનેસની અંદર આવે ટૂંકો માર્કેટમાં આવે ને મન પણ એ લોકો માર્કેટમાંથી જતા રહે એમ ન હોય ને. આ કંઈ કોઈ એવી વસ્તુ તો નથી નાની સૂની વસ્તુ. યુ આર એસ્ટાબ્લિશિંગ બિઝનેસ એન્ડ યુ આર વાઇન્ડિંગ અપ ધ બિઝનેસ. ધીસ ઇઝ ધી હોલ વી કેન સે દેટ ધી રિલેટેડ ટુ વન બિઝનેસ એન્ટિટી. તો એ કેસની અંદર ગવર્મેન્ટે આવા રૂલ્સ રેગ્યુલેશન્સ રાખવા જરૂરી છે. ફાઇન. સો ધીસ ઇઝ પર્ટિક્યુલર અબાઉટ ધી two characteristics named profit oriented in production of commodities and other one is the determining performance of market system. કમિંગ સેશન્સની અંદર વધારાના જેટલા કેરેક્ટરિસ્ટિક્સ જે છે બચેલા બરાબર 11, 12, 13 અને ચેન્જીસ આપણે જોશું કે ઇકોનોમીની અંદર કેવા ચેન્જીસ આવ્યા છે વિથ ધીસ પર્ટિક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. બાકીનું કમિંગ સેશન્સ જે છે એની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.